છોટાઉદેપુરથી અલીરાજપુર જિલ્લા સુધી ટ્રેન નેટવર્કની કામગીરી બાદ હવે ધાર નવી બીજી લાઇન પ્રોજેક્ટનું કામ શરૂ થયું છે। ડિસેમ્બર 2027માં 1447.26 કરોડ રૂપિયાના ખર્ચે કામગીરી પૂર્ણ થશે। છોટાઉદેપુર ધાર નવી બીજી લાઇન પ્રોજેક્ટ જે કુલ 157 કિમી લંબાઈનો છે। છોટાઉદેપુર ધાર નવી લાઇન પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલ છે। આનો હેતુ ગુજરાતના છોટાઉદેપુરને મધ્યપ્રદેશના ધાર સાથે જોડવાનો છે। આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપતા વડોદરા મંડળના પીઆરઓ અનુભવ સક્સેનાએ જણાવ્યું કે આ રેલવે વડોદરા અને ઇન્દોરને સીધો જોડશે, જેને કારણે આ બે મહાનગરો વચ્ચેની મુસાફરીનું અંતર અને સમય બંનેમાં ઘટાડો થશે। આ લાઇન અલીરાજપુર અને ધાર જેવા આદિવાસી અને ગ્રામ્ય જિલ્લાઓને ભારતીય રેલની મુખ્ય નેટવર્ક સાથે જોડીને આર્થિક વૃદ્ધિ અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપશે। छोटाउदेपुर धार नई ब्रॉडगेज लाइन एक महत्वपूर्ण परियोजना है जो गुजरात के छोटाउदेपुर को मध्य प्रदेश के धार से जोड़ेगी। गुजरात का सबसे महत्वपूर्ण जगह बड़ौदा और मध्य प्रदेश में इंदौर, इन दो शहरों के बीच की दूरी को कम करेगी ही ये लाइन। और साथ में क्या कहते हैं, ये जो हमारा जो ट्राइबल एरिया है, रूरल एरियाज है, इस क्षेत्र के इकोनॉमिक ग्रोथ को आगे लेके जाएगी और सामाजिक विकास में भी सहायता करेगी। अगर हम वर्तमान इस प्रोजेक्ट की बात करें तो छोटाउदेपुर से जोबट तक ट्रेनें चलती ही हैं। जोबट के आगे डेडाकुंड के बीच का जो सेक्शन है लगभग उसका कार्य पूरा हो गया है और इसका सीआरएस इंस्पेक्शन अभी हाल ही में होगा। तो आप देखेंगे आने वाले दिनों में डेडाकुंड तक आपकी ट्रेनें मतलब जाएंगी।